આધ્યાત્મિક મહાશક્તિમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત। આજે આપણે વાત કરીએ આધ્યાત્મિક મહાશક્તિમાં માં નર્મદાની। માં નર્મદા દર્શન માત્રની મનોકામનાઓને પૂર્ણ કરનાર પાપનાશિની। નર્મદાની વાત કરીએ એમાં નર્મદાના ઉત્તરવાહિની માં નર્મદાની વાત કરીએ। ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા, આ ખાસ કરીને તમે સાંભળ્યું છે ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમા। ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમા ખાસ કરીને ગુજરાતના રાજપીપળા નજીકમાં નર્મદા નદીના કાંઠા ઉપર કરવામાં આવતી આ વિશેષ પરિક્રમા છે। આ પરિક્રમા ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદાથી પ્રારંભ થઈ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યા પર્યંત, એટલે આ 1 મહિના સુધીમાં આ પરિક્રમા કરવામાં આવતી હોય છે। કહેવાય છે આ મહિનાના પરિક્રમામાં, આ 1 મહિનામાં ભક્તો પદયાત્રા કરી નર્મદાની પરિક્રમા કરીને પોતાની જાતને ધન્યતાનો અનુભવ કરતા હોય છે। ભારતીય ધર્મ, હિન્દુ સનાતન સંસ્કૃતિના ધર્મ ગ્રંથોને અનુસાર એવું કહેવામાં આવે છે, જ્યારે કોઈ નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે ત્યારે એ નદી ઉત્તરવાહિની બને અને ત્યારે એ નદીનું મહિમા વિશેષ બની જતું હોય છે અને જેટલા વિભાગ પર્યંત એ ઉત્તરવાહિની હોય એ ક્ષેત્રનું ધાર્મિક દ્રષ્ટિએ કહેવાય છે કે ઉર્જા અને ત્યાંની મહત્વતા ખૂબ અનંત ગણી વધતી હોય છે। માટે કરીને નર્મદાની પરિક્રમા, આ ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમા કરવાનું મહિમા છે। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ગામથી તિલકવાડા ગામ સુધી, નાંદોદના રામપુરાથી તિલકવાડા ગામ સુધીમાં આ નર્મદા ઉત્તરવાહિની છે અને માટે આ ક્ષેત્રમાં પરિક્રમા કરવાનો મહિમા છે। ઉત્તર દિશામાં નર્મદા વહેતી હોવાથી અહીંયા એની પરિક્રમા કરાય છે। આદ્યગુરુ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે નર્મદાષ્ટકમાં કહ્યું છે, અલક્ષ્ય લક્ષ્ય લક્ષ્ય પાપ લક્ષ્ય સાર સાયુધમ તતસ્તુ જીવ જંતુ તંતુ મુક્તિ મુક્તિદાયકમ। અલક્ષ્ય લક્ષ્ય લક્ષ્ય પાપ લક્ષ્ય સાર સાયુધમ તતસ્તુ જીવ જંતુ તંતુ ભુક્તિ મુક્તિદાયક। અર્થાત પવિત્ર નર્મદા નદીના દર્શન માત્રથી ભક્તો પાપ નિવૃત્ત થાય છે। અને શાસ્ત્રમાં કહ્યું છે કે ગંગાજીમાં સ્નાન કરવાથી પાપ નાશ થાય છે, યમુનાજીના જળના સેવનથી પાપ નાશ થાય છે, નર્મદા તો દર્શન માત્રથી પાપને નાશ કરનાર છે। એટલે નર્મદાજીનો ખૂબ મોટો મહિમા છે અને એમાં જ્યારે નર્મદા ઉત્તરવાહિની ઉત્તર દિશા તરફ થતી હોય ત્યારે ખૂબ મોટો મહિમા વધી જતો હોય છે। એવું ધાર્મિક મહત્વમાં નર્મદાનું છે કે નર્મદા શિવ તનયા પણ માનવા છે। ભગવાન શંકર જ્યારે ગ્રીષ્મ ઋતુમાં તપ કરતા હતા, એમના શરીરમાં જે પ્રશ્વેદ હતો, વહેતો હતો, માં દુર્ગાએ આ સહન ન થતા એ વિચાર કરવા કે શું કરવું જોઈએ કે જેથી શિવને આટલો પ્રસ્વેદ ન થાય। ત્યારે ભગવાન શિવ ભગવતીની આ સ્થિતિને સમજી અને પોતાના પ્રસ્વેદને પોતાના અંદર જ સમાવા લાગ્યા। ત્યારે હૃદયના ભાગમાં કહેવાય છાતીના ભાગ આગળ એમને પરસેવો એકત્રિત થતો ગયો અને ત્યારબાદ ત્યાંથી ઝરણું બને વહેવા લાગ્યું। એ જ માં નર્મદા અમરકંટકથી પ્રવાહિત થઈ રહી છે। આ ઉત્તરવાહિની નર્મદા ખૂબ મહત્વપૂર્ણ છે। કહેવાય છે આમ તો નર્મદા નદીની પરિક્રમા કરવાનો ખૂબ મોટો મહિમા છે। જો ચતુર્માસ પૂર્વક તમે નર્મદા નદીની પરિક્રમા કરતા હોય પગપાળા, તો લગભગ 4 વર્ષ જેવો સમય લાગી જતો હોય છે, પણ વ્હીકલમાં સાધનમાં કરીએ છીએ તો એ 15 દિવસથી મહિનાનો સમય લાગતો હોય છે। એ લગભગ કહેવાય છે એ 3500 કિલોમીટરની આસપાસનું એ પરિક્રમા માર્ગ છે, પણ એ જ પુણ્ય ફળ જ્યારે ઉત્તરવાહિની નર્મદા થાય ત્યારે માત્ર ને માત્ર 22 કિલોમીટરના અંતરમાં નર્મદા ઉત્તરવાહિની છે। અર્થાત 11 કિલોમીટરનું ક્ષેત્ર છે સીધો કાંઠો અને નદી ક્રોસ કરીને પાછો 11 કિલોમીટર, એટલે લગભગ 22 કિલોમીટરનું આ અંતર બને છે। આ 22 કિલોમીટરની આ પગપાળા યાત્રા, એમાં 2 વખત નદીમાં પસાર થવું પડતું, હોડી નૌકા દ્વારા નદી પાર કરવાની હોય છે। આ જે 22 કિલોમીટરની પરિક્રમા થાય છે એ ઉત્તરવાહિની, એ સંપૂર્ણ નર્મદા પરિક્રમાનું પુણ્યફળ આપવાવાળી છે।
અને માટે ભક્તો આ ચૈત્ર માસમાં નર્મદા પરિક્રમા કરવાનું અચૂક કરતા હોય. જીવનના દરેક વ્યક્તિને પાપ તાપ છે દૂર થાય અને ભગવતીના આશીર્વાદથી ધાર્મિક ભાવનાનો વિકાસ થતો હોય છે. એક નવી ઉર્જાની પ્રાપ્તિ થાય. એ અલૌકિક ઉર્જાના દર્શન કરવા, આત્મસાત ઉર્જાને કરવા માટે નર્મદાની આ ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમા કરવા લોકો જતા હોય છે. એમ કહેવાય છે કે આ પરિક્રમા તિલકવાડાથી શરૂ કરી રામપુરા સુધી જવાય અથવા રામપુરાથી શરૂ કરી તિલકવાડા સુધી કોઈ પણ રીતે આ 22 કિલોમીટરનો જે પથ છે એની યાત્રા કરવાથી સંપૂર્ણ પુણ્યફળ મળે છે. એવું નથી કે તમે તિલકવાડાથી જ શરૂ કરો અને રામપુરા જઈને ફરી પાછા તિલકવાડા આવો. તમે રામપુરાથી શરૂ કરી તિલકવાડા આવો અને પાછા રામપુરા આવો તો પણ ચાલે. કોઈ પણ જગ્યાથી તમે આ નર્મદા નદીની પરિક્રમા, ઉત્તર વાહિનીની પરિક્રમા કરો, ખૂબ શુભ સાબિત થાય છે. સ્થાન પસંદગી માટે એવા કોઈ નિયમો નથી. નર્મદાની પરિક્રમા એ મહત્વપૂર્ણ છે, પણ એ મહત્વનું જ્યાંથી પરિક્રમા શરૂ કરીએ છીએ પાછા ત્યાં જ સુધી આવું ત્યારે સંપૂર્ણ પરિક્રમા થઈ જણાય છે. આ એક નિયમ પાળવાનો હોય છે. જે સ્થાનથી યાત્રા કરીએ તે સ્થાને યાત્રા આવીને પૂર્ણ કરવાની છે. યાત્રા માટે બીજા કોઈ વિશેષ નિયમો પાળવાના નથી. યાત્રા વચ્ચે નદીને પાર કરવાની 2 વખત જરૂર પડતી હોય છે, કારણ કે જ્યારે આ કાંઠેથી પેલા કાંઠા જવા માટે ફરીથી નદીનો તટમાં નૌકા વિહાર કરવાની, પાછા જે જગ્યાએથી યાત્રા કરી હતી પ્રારંભ ત્યાં આવવા માટે. તો આ એક નિયમ છે. આ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી કૃષ્ણ પક્ષની અમાવસ્યા એટલે 30 દિવસની આ પરિક્રમા માર્ગ હોય છે. એટલે આ સમયાવધિમાં પરિક્રમા કરવી ખૂબ શુભ સાબિત થાય. અને આ ચૈત્ર માસ એટલે ગ્રીષ્મ ઋતુનો સમય, ખૂબ કાળઝાળ ગરમી પડતી હોય, એટલે સૌ અંદર સમય એ છે કે સવારે વહેલા અથવા સાયંકાલે રાત્રિના સમયે તમે પરિક્રમા કરી શકો, અથવા સવારે વહેલા શરૂ કરો તો 10-12 વાગ્યા સુધીમાં આ તમારી પરિક્રમા પૂર્ણ થઈ શકે છે. ઘણી બધી વ્યવસ્થાઓ ગવર્મેન્ટ સરકાર કરતી હોય છે યાત્રા માટે. તો આ રીતે યાત્રા કરવાનું વિશેષ પુણ્યફળ છે. સમગ્ર પથ ઉપર સેવાભાવી સંસ્થાઓએ વ્યવસ્થા પ્રકાશનીને કરી હોય છે, પણ છતાંય જે પરિક્રમા કરવા નીકળ્યા હોય રાત્રિના સમય જેવો તો હાથમાં બેટરી કે ટોર્ચ ને એવું લઈને જાય, પોતાનું સાધન પોતાને હાથ વગું રાખે, વધારે શુભ સાબિત થતું હોય છે. તો આ રીતે સમજી વિચારી વ્યવસ્થા કરીને જવું એ આપના માટે મંગલકારી નીવડી શકે. એક કાંઠા પર અંદાજિત 2 કલાકનો સમય એટલે 7 થી 10 કિલોમીટર જેવું અંતર છે એક કાંઠાનું, અને એટલું જ અંતર બીજા કાંઠાનું હોય છે. હા, પણ જ્યાં વાર ક્યાં લાગી શકે છે? નૌકા. જ્યારે આ કાંઠેથી પેલે કાંઠે જવા માટે નૌકા વિહાર કરવાનું હોય છે, તેમાં થોડીક ભીડના કારણે સમય લાગી શકતો હોય છે. એટલે શનિવાર રવિવારે અહીંયા રશ વધારે રહેતો હોય છે નર્મદા પરિક્રમામાં, લોકોને છૂટ્યો હોવાના કારણે. તો એ રીતે તમે તમારો દિવસ નર્મદા પરિક્રમા કરવા માટે ઉત્તર વાહિનીની ખાસ કરીને આ સમજી વિચારી કરી શકો છો. પણ એટલું કહેવાય છે કે કહેવાય છે ચૈત્ર માસના આ પાવન સમયની અંદર નર્મદા માતાની ઉત્તર વાહિનીની પરિક્રમા કરવી એ તમામ પ્રકારના પાપોનું તાપોનું શમન કરવાવાળી છે. તો દરેક શ્રદ્ધાવાન વ્યક્તિ શક્ય હોય એટલે નર્મદા ઉત્તર વાહિનીની પદયાત્રા અવશ્ય કરવી. શરીરમાં ક્ષમતા છે તો યાત્રા કરવી. તમારા જીવનમાં અલૌકિક ઉર્જાનો સંચાર થશે અને મા નર્મદા તમારા જીવનમાં ખૂબ શુભ ઉર્જા પ્રદાન કરે એ જ અભ્યર્થના. એટલે અહીંયા નર્મદા માતાની યાત્રા પરિક્રમા કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે અને પાપો, નર્મદા પાપનાશિની છે, તો તમામ પ્રકારના જીવનના પાપ તાપ સંતાપનો નાશ થાય. એ જ ભાવના સાથે મા નર્મદાની પરિક્રમા કરવી. આપના જીવનમાં માના આશીર્વાદ પ્રાપ્ત થશે, જીવનની તમામ નકારાત્મક ઉર્જા દૂર થશે. જેટલી વહેલી પરિક્રમા કહેવાય છે ઠંડા પોરમાં કરશો એટલો વધારે લાભ મળશે. તેના દર્શન માત્રથી જો એ પાપ નાશ કરવા વાળી હોય તો પરિક્રમા કરવાથી તમારી મનસા મનોકામનાઓને આ માં નર્મદાજી પરિપૂર્ણ કરવાળા બનશે. સબિંદુ સિંધુ સુસ્ખલત તરંગ ભંગ રંજિતમ દિશસ્સુજાત વાત પાતકારી વારી સંયુતમ કૃતાંત ભૂત કાલ દૂત ભીતિ હારી વરમદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. હર નર્મદે હર. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ આચાર્યને રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.